Good morning, one and all. I am Professor Shreya Trivedi from AKDMC, Jamnagar. Hope you all are fine in this pandemic situation. This is the general lecture for everyone. Those who want to learn English, that is in the spoken form, written form, or in the grammatical form, this is the lecture for them. Previously, we have done many of the general lectures. In that, we have started with effective techniques of learning English language, mute letters, frequently used phrases in English language, genitives, parts of speech. Individually, we have discussed parts of speech, verbs and its forms, and importance of verbs, importance of parts of speech, sentences, types of sentences, subtypes of sentences, tenses, voices. Today we are going to learn about something which is very much important in spoken English. That is good manner words in English language. ગુડ મેનર એટલે કે શિષ્ટાચાર માટેના અમુક વર્ડ્સ કે સેન્ટેન્સીસ. મેનર્સ હોવી બહુ જરૂરી છે. જો મેનર્સ ન હોય તો તમારું કંઈ અસ્તિત્વ જ નથી. તો બોલવા ટાઈમે પણ તમારામાં મેનર્સ હોવી બહુ જરૂરી છે. સપોઝ આપણે ક્લાસમાં એન્ટર થઈએ છીએ, ઘણા સ્ટુડન્ટ્સ એવા જોયા છે મેં કે મન ફાવે એમ ગમે ત્યારે ક્લાસમાં એન્ટર થઈ જાય, પણ આ એની મેનર નથી. મેનર્સ શું કહે છે કે તમે પૂછો ટીચરને કે ભાઈ મે કમ ઇન, બરાબર? ઓબ્વિયસલી સ્ટુડન્ટ્સ છો, ના નથી પાડવાનું કોઈ તમને, પણ એક મેનર હોવી જોઈએ. પ્લીઝ, આ રિક્વેસ્ટ ફોર્મમાં અમુક વસ્તુ કહેવાની હોય, બરાબર? તો આ બધા ગુડ મેનર્સ છે. આપણે અમુક વર્ડ્સ જોઈએ. સપોઝ આપણે શુભ આગમન કહીએ છીએ, મતલબ શું? વેલકમ. સપોઝ કોઈ ગેસ્ટ આવ્યા તો આપણે એને વેલકમ કરીએ છીએ કે વેલકમ, આવો, પધારો. તો આ જે છે એ મેનર્સ દર્શાવે છે. પછી છે કૃપા કરીને, એટલે પ્લીઝ, પ્લીઝ કહીએ છીએ આપણે. મહેરબાની કરીને, કાઇન્ડલી, કાઇન્ડલી પુટ ઓફ યોર શૂઝ, એટલે શું? મહેરબાની કરીને તમારા ચપ્પલ બારે ઉતારો. આભાર, થેન્ક્સ. કાંઈ પણ આપણે કોઈને હેલ્પ મળી હોય કોઈની, તો આપણે થેન્ક્સ કહેવું જોઈએ. તમારો આભાર, થેન્ક યુ. દિલગીર હોવું એટલે કે સોરી, આઈ એમ રિયલી સોરી દેટ આઈ હેવ હર્ટેડ યુ. મને માફ કરી દો કે મેં તમને દુઃખ પહોંચાડ્યું. આ બધા મેનર્સ છે. મને માફ કરો, એક્સક્યુઝ મી, બરાબર? આપણે કહીએ ને એક્સક્યુઝ મી, વોટ ડીડ યુ સેડ? મને માફ કરો, મને સંભળાણું નહીં, તમે શું કીધું, બરાબર? માફ કરશો, પાર્ડન, PARDON, પાર્ડન મી એટલે મને માફ કરી દો. કશો વાંધો નહીં, નો મેન્શન. ખુશીથી, વિથ ગ્રેટ પ્લેઝર, વિથ ગ્રેટ પ્લેઝર આઈ વોન્ટ ટુ અનાઉન્સ દેટ. પછી આપણે કંઈ સારા સમાચાર દેવા હોય તો આવી રીતે સ્ટાર્ટ કરે. નો, ના, આભાર, નો થેન્ક્સ. તમારા પછી, આફ્ટર યુ. તમને મળીને આનંદ થયો, ગ્લેડ ટુ મીટ યુ. છેલ્લે કોઈને મળીને જાય ને, ઓફિશિયલ જ્યારે વાત હોય ને ત્યારે કોઈને મળીને જાય ને તો છેલ્લે એમ કહેવાય ગ્લેડ ટુ મીટ યુ, એટલે તમને મળીને આનંદ થયો. કૃતજ્ઞ, ગ્રેટફુલ. તમારી ઘણી મહેરબાની, વેરી કાઇન્ડ ઓફ યુ. કશી ફિકર નહીં, નેવર માઇન્ડ. આભારી, ઓબ્લાઇજ્ડ. આ બધા જે છે એ આપણે કહી શકીએ કે ગુડ મેનર્સ દર્શાવે છે. સપોઝ આપણે કોઈને પૂછવું હોય કે તમારું નામ શું છે, તો યોર ગુડ નેમ પ્લીઝ, બરાબર? શું હું તમારો પરિચય જાણી શકું? મે આઈ હેવ ધ પ્લેઝર ઓફ યોર ઇન્ટ્રોડક્શન. મને તમારો પરિચય કરાવવાનો સૌભાગ્ય મળ્યું. આઈ હેવ ધ પ્લેઝર ટુ ઇન્ટ્રોડ્યુસ ટુ યુ. હું તમારો બહુ આભારી છું. આઈ એમ વેરી મચ ગ્રેટફુલ ટુ યુ. તમારી બહુ મહેરબાની,
It's very kind of you. તમે મારા પ્રત્યે આટલા કૃતજ્ઞ કેમ છો? Why are you so much obliged to me? કષ્ટ માટે આભાર. Thank you for the trouble. કેટલા વાગ્યા છે? What's the time please? ચોક્કસ, ખુશીથી. Sure, by all means. મહેરબાની કરીને ધ્યાન આપો. Your attention please. આ મીઠાઈની તાસક આ તરફ કરી દો. Please pass on this sweet dish. હું અંદર આવી શકું? May I come in? સારું, ત્યારે આવજો. Well, goodbye. સારું, કશો વાંધો નહીં. Well, never mind. મારે યોગ્ય કોઈ કામ, any service for me? આ જે છે એ ગુડ મેનર્સ દર્શાવે છે. જો મેનર્સ હશે તો તમારી વેલ્યુ થશે, બરાબર? કારણ કે મેનર્સ જે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે બધી જગ્યાએ. આઈ હોપ તમને થોડું ઘણું સમજાણું. નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળીશું, કંઈક નવું શીખીશું. ટિલ દેન, હેવ અ ગુડ ડે એન્ડ બી સેફ. Wear the mask, use sanitizers, wash your hands regularly, have social distancing so that we can cope up with this situation very easily. Thank you and good day.